હર્ષ જાદવ, દબાણ નિરીક્ષક, એસ્ટેટ શાખા, જામનગર મહાનગરપાલિકા. માનનીય કમિશનર સાહેબની સૂચના અને અધિકારીઓના સૂચના અંતર્ગત 16 જેવા બિલ્ડિંગોને ટીપીઓ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી. એ બિલ્ડિંગોને આગામી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત એ બિલ્ડિંગોનું ડિમોલેશન હાલ કરવાનું છે સેફ ઝોન સુધી. એમાં જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી ગીતા લોજનું અમે આજેથી ડિમોલેશન ચાલુ કરેલું છે. તેમાં G+2 બિલ્ડિંગ છે અને આગામી સમયમાં આવી જામનગર મહાનગરપાલિકાની અંદર આવેલી જર્જરિત ઇમારતોનું ડિમોલેશન કરી એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. કેટલા માણસો લાગ્યા છે અને કઈ રીતે ડિમોલેશન કરવામાં? હાલ 2 ટીમો દ્વારા ચાલુ કરવામાં આવેલું છે અને આગામી સમયમાં અત્યારે તો મેન્યુઅલી કરેલું છે, કારણ કે જે G+2 ફ્લોર છે તો ત્યાં મશીનરી કોઈ પહોંચે એવી હતી નહીં, એટલા માટે આગામી સમયમાં JCB અને વીજના સાધનોની અંતર્ગત કરવામાં આવશે કાર્યવાહી.